આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે 18 ડિસેમ્બર. થીમ 2025 માય ગ્રેટ સ્ટોરી કલ્ચર્સ એન્ડ ડેવલપમેન્ટ. ઉદ્દેશ્ય દુનિયાભરમાં સ્થળાંતર કરનારા લોકોના અધિકારોનું રક્ષણ કરવું. વિશ્વ અરબી ભાષા દિવસ યુનેસ્કો દ્વારા દર વર્ષે ઉજવાય છે. 1973માં આ દિવસે અરબીને યુએનની 6ઠ્ઠી સત્તાવાર ભાષા બનાવવામાં આવી હતી. ભારતમાં અલ્પસંખ્યક અધિકાર દિવસ માઇનોરિટીઝ રાઇટ્સ ડે ભારતના બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે. ઇતિહાસ 18 ડિસેમ્બર 1961 ગોવા મુક્તિ સંગ્રામ માટે ઓપરેશન વિજયની શરૂઆત થઈ હતી, જે 19 ડિસેમ્બરે પૂર્ણ થયો. ગુરુ ઘાસીદાસ જયંતિ છત્તીસગઢના સતનામ પંથના સ્થાપક ગુરુ ઘાસીદાસનો જન્મ 18 ડિસેમ્બર 1756ના રોજ થયો હતો. 2. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર MOUs અને ઇન્ટરનેશનલ. ભારત ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી. વડાપ્રધાન મોદીની ઇથોપિયા મુલાકાત દરમિયાન બંને દેશોએ 8 જેટલા MOUs પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને હેલ્થ સેક્ટરમાં સહયોગ મુખ્ય છે. VBSA બિલ 2025 સરકાર દ્વારા વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન VBSA બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે ભારતીય ઉચ્ચ શિક્ષણના નિયમન માટે એક સિંગલ અમ્બ્રેલા બોડી તરીકે કામ કરશે. શાંતિ બિલ 2025 ભારતની પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવા માટે આ નવું બિલ રજૂ કરાયું છે, જે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપશે. 3. નિમણૂક અને એવોર્ડ્સ અપોઇન્ટમેન્ટ્સ અને એવોર્ડ્સ. મુખ્ય માહિતી કમિશનર CIC પૂર્વ IAS અધિકારી રાજકુમાર ગોયલની ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઇસરો અપડેટ નારાયણનને ઇસરોના નવા વડા તરીકેની જવાબદારી સોંપવા અંગેની સત્તાવાર પ્રક્રિયા અંતિમ તબક્કે છે. US એમ્બેસેડર અમેરિકાએ સર્જિયો ગોરને ભારતમાં નવા એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. 4. વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સ અને ટેક. પ્રોજેક્ટ સંભવ ભારતીય સેના દ્વારા સ્વદેશી રીતે વિકસિત સુરક્ષિત મોબાઈલ ઇકોસિસ્ટમ સંભવનું પ્રદર્શન કરવામાં આવ્યું. INST મોહાલીના વૈજ્ઞાનિકોએ અલ્ઝાઇમર્સની સારવાર માટે નવી નેનો પાર્ટિકલ પાથવે પદ્ધતિ વિકસાવી છે. ગ્લોસસ કોલકાતાના બોઝ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ જીન એડિટિંગને લાઈવ જોવા માટે ગ્લોઈંગ ક્રિસ્પર તૈયાર કર્યું છે. 5. ગુજરાત વિશેષ ગુજરાત ઇવેન્ટ્સ. વડનગર મ્યુઝિયમ ગુજરાતમાં વડનગર ખાતે 2500 વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવતા વિશ્વકક્ષાના મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે. સાગર